આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણ પોલીસે 2 વર્ષથી ગુમ થયેલા 14 વર્ષના સગીર બાળકને પોલીસે રાજકોટથી શોધી કાઢીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો. દમણ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે ASTU ટીમને એક મોટી સફળતા મળી છે. છેલ્લા 2 વર્ષથી ગુમ થયેલા 14 વર્ષના સગીર બાળકને પોલીસે હેમખેમ શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે. આ સગીર બાળક ગુજરાતના રાજકોટ શહેરમાંથી મળી આવ્યો છે. ગત 23 એપ્રિલ 2024ના રોજ નાની દમણ પોલીસ સ્ટેશનમાં એક સગીર બાળકના ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર સગીરની માતા અને મોટો ભાઈ જ્યારે નોકરી ઉપર ગયા હતા ત્યારે આ 14 વર્ષનો સગીર રહસ્યમય રીતે ઘરની બહાર નીકળી ગયો હતો અને પરત ફર્યો ન હતો. સગીર પોતાનો મોબાઈલ ફોન ઘરે જ મૂકી ગયો હતો. સગા સંબંધીઓમાં ભારે શોધખોળ બાદ પણ કોઈ પતો ન લાગતા નાની દમણ પોલીસ મથકે IPC કલમ 363 હેઠળ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં સ્થાનિક પોલીસે તમામ સંભવિત સ્થળોએ તપાસ કરી પરંતુ કોઈ નક્કર સુરાગ મળ્યો ન હતો. મામલાની ગંભીરતાને જોતા કેસ દમણની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ને ASTUની ટીમે ટેકનિકલ પુરાવા, ગુપ્ત બાતમીદારો અને અન્ય રાજ્યની પોલીસના સહયોગથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આખરે પોલીસને સફળતા મળી અને જાણવા મળ્યું કે આ ગુમ થયેલો સગીર ગુજરાતના રાજકોટમાં એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યો છે. ASTUની ટીમે તાત્કાલિક રાજકોટ પહોંચીને સગીરને હેમખેમ કસ્ટડીમાં લીધો હતો. જરૂરી કાનૂની અને તબીબી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દમણ જિલ્લા બાળ સંરક્ષણ એકમની હાજરીમાં આ બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. 2 વર્ષ બાદ પોતાના વહાલ સોયા પુત્રને નજર સામે જોઈને પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમણે દમણ પોલીસનો આભાર માન્યો હતો. વલસાડ સોનવાડા હાઈવે પર ઓઇલ ડ્રમ ભરેલા કન્ટેનરમાં ભીષણ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી. ભયંકર આગ લાગી હતી જેના ધુમાડાના ગોટા 2 કિલોમીટર સુધી દેખાતા લોકોમાં ગભરાટ છવાયો હતો. વલસાડના સોનવાડા ખાતે નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેલવાસથી અમદાવાદના સાણંદ તરફ જઈ રહેલા એક કન્ટેનર ટ્રકમાં અચાનક ચાલતી ગાડીએ આગ લાગી હતી. આ કન્ટેનરમાં પ્રસિદ્ધ સર્વો ઓઇલના ડ્રમ ભરેલ હતા. સોનવાડા નજીકથી પસાર થતી વખતે શોર્ટ સર્કિટના કારણે કન્ટેનરમાં સ્પાર્ક થયો અને જોતજોતામાં આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. ચાલક અને ક્લીનરની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રકમાંથી ધુમાડો નીકળતો જોઈ ડ્રાઈવરે તાત્કાલિક ગાડીને હાઈવેની સાઈડ ઉપર ખસેડી દીધી હતી અને બંને જણા નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ તેમણે તરત જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. કન્ટેનરમાં જ્વલનશીલ ઓઇલ ભરેલ હોવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આખું કન્ટેનર આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આગની તીવ્રતા જોતા ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. વલસાડ અને આસપાસના વિસ્તારોમાંથી તાત્કાલિક 9 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. છેલ્લા 2 કલાકથી વધુ સમયથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો પરંતુ ઓઇલના કારણે આગ શાંત થવાનું નામ નથી લઈ રહી. આ દુર્ઘટનાને કારણે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જતો વાહન વ્યવહાર છેલ્લા 2 કલાકથી સંપૂર્ણપણે ઠપ થઈ જતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આજરોજ વલસાડ નગરપાલિકા ફાયર ટીમને કોલ મળેલો કે નેશનલ હાઈવે 48 ડુંગરી રોલા પાસે એક ટેન્કરમાં આગ લાગેલી છે, કેમિકલ ભરેલું છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડની 3 ટીમ તથા બાલાજીની એક ટીમ તથા કુંડ નગરપાલિકા ત્યાંની એક ટીમ અને આપણે અતુલની ટીમ પછી ધરમપુરની રવાના કરેલી છે, જે આવે છે અત્યારે. અને કુલિંગની પ્રક્રિયા ચાલુ છે. આગ થોડી કંટ્રોલમાં છે પણ હજી કુલિંગની પ્રક્રિયા બીજી ચાલુ છે. કોઈ જાનહાનિના સમાચાર હજી છે નહીં અત્યાર સુધી. ગાડી અંદર ઓઇલ ભરેલી એવી જાણકારી આપેલી છે. અત્યારે ચાલુ છે હજી કામગીરી, કારણ કે લોક મારેલો છે, લોક તોડવાની કામગીરી ચાલુ છે. અંદર પછી કુલિંગ પ્રક્રિયા ચાલુ થાય. ટોટલ 6 થી 7 ટીમો છે વલસાડ ફાયર થઈ. मेजर कॉल जाहिर કરવામાં આવ્યો છે એટલે આજુબાજુ નગરપાલિકાની ટીમોને પણ બોલાવવામાં આવેલી છે. सर सिलवासा से जा रहे थे सानंद अहमदाबाद. गाड़ी में सर इंडियन ऑयल का वो है सर्वो ऑयल. क्या हुआ? अब सर चलती गाड़ी में कोई पीछे से हमको वहाँ गया, गाड़ी रोकी तब तक आग नीचे से आग माने जल रही थी और उतर के देखा नहीं तब तक आग पूरा नीचे नीचे से फैल गई. अब सर कैसे लगी ये तो नहीं मालूम क्योंकि गाड़ी चल रही थी. अब आगे से तो लगी नहीं, आगे लगती तो हमको मालूम पड़ता. गाड़ी में था एक मेरा नाती लगता है
वो था उधर। किसी को चोट वोट लगी है? नहीं सर, बच गए। દમણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 24 કલાકમાં 6.62 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણીથી તરબોળ. દમણમાં શરૂ થયેલ મેઘમહેર બુધવારની વહેલી સવાર સુધી યથાવત રહેતા શહેરમાં ચોમાસાનો માહોલ જામી ગયો છે અને સતત વરસેલા મુશળધાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે. નાની દમણના માછીવાડ, માછી મહાજન સ્કૂલ રોડ, ગાચીવાડ સહિત દરિયા કિનારે આવેલા વિવિધ શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. સ્થાનિક લોકોએ છત્રીના સહારે પાણીમાંથી પસાર થઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ વણસતા નગરપાલિકાની ટીમ રસ્તા ઉપર ફરી વળેલા પાણીના નિકાલ હેતુ પાલિકાના સીઓ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવી સફાઈ કામદારો દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. બીજી તરફ દુબઈ માર્કેટની બાજુમાં આવેલ મહારાજા શોપિંગ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના પેસેજમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા કેટલીક દુકાનોના વેપારીઓ પોતાનો માલ સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. દમણમાં હજી કેટલાક રસ્તાઓના નિર્માણ કાર્ય અધૂરા છે, ત્યારે આવા રસ્તા ઉપર ભરાયેલા ખાબોચિયા અને રસ્તાની બાજુમાં મોટા પાણીથી ભરેલા ખાડાઓમાંથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, જેને લઈ મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત કચીગામ સોમનાથ રોડ ઉપર વિદ્યુત ભવન તરફના મુખ્ય માર્ગ ઉપર પણ વરસાદી પાણીનો ઘેરાવ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જેના કારણે વહેલી સવારે નોકરી ધંધાર્થે જનારા રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ દમણમાં 24 કલાક દરમિયાન કુલ 6.62 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આ ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે અને તેઓ વાવણીના કાર્યમાં જોતરાઈ જવાની સાથે આગામી દિવસોમાં પણ વરસાદ મન મૂકીને વરસે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં FY BA એન્ડ BCom નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. જેપી પારડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં FY BA અને FY BComમાં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બંને કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને TY BCom BAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને માથા પર તિલક અને બોલપેન આપી આવકાર્યા હતા. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ફાલ્ગુની દેસાઈ વિદ્યાર્થીઓને કોલેજમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરી આવકાર્યા હતા. કાર્યક્રમમાં બીકોમના વિદ્યાર્થીઓને પ્રાધ્યાપક મુકેશી સોલંકીએ વિષયો અને તે વિષયના પરીક્ષામાં કેટલી ક્રેડિટ મળી શકે તે વિશેની માહિતી આપી હતી. NSSના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જીતુ ભોઈ અને NCCના લેફ્ટનન્ટ ડોક્ટર સતવિન્દર કૌરે કોલેજમાં ચાલતી NSS અને NCCની પ્રવૃત્તિઓ વિશે તમામ વિદ્યાર્થીઓને PPT દ્વારા સમજણ આપી હતી. કોલેજમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને કાર્યક્રમની વચ્ચે ક્વિઝ સ્પર્ધાનું આયોજન ડોક્ટર બિંદુ ત્રિવેદીએ કર્યું હતું, જેમાં સાચા જવાબના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. કોલેજમાં ચાલતી રમતગમતની પ્રવૃત્તિઓ તેમજ કોલેજમાં શિસ્ત, સ્વચ્છતા અને આંતરિક મૂલ્યાંકન કસોટીઓને યુનિવર્સિટીની પરીક્ષાની વિગતવાર ચર્ચા વિદ્યાર્થીઓમાં પ્રાધ્યાપક જીતેન્દ્ર ત્રંડેલે કરી હતી. ત્યારબાદ કોલેજમાં ચાલતી ચર્ચા સભા સહિત હેઠળ ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ગુરુ પૂર્ણિમા, વિવેકાનંદ જયંતિ, ગાંધી જયંતિ અને સરદાર પટેલ જયંતિ વિશેની વિસ્તૃત માહિતી ડોક્ટર મણિબેન સોલંકી આપી હતી. એક નો એટલે એક તારીખ પાડવાની, બે કહું તો બે પાડવાની, ત્રણ કહું તો ત્રણ પાડવાની. બરાબર છે? કોણ પાડે છે જોઈએ આપણે. કે જેમણે પોતાના એક નવા અને મહત્વપૂર્ણ અધ્યાયમાં પ્રવેશ કર્યો છે. કોલેજ જીવન માત્ર ડિગ્રી મેળવવા માટે નથી, પરંતુ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે. આપ સર્વ વિદ્યાર્થીઓએ જ્યારે પ્રવેશ માટે જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને પસંદગી આપી પ્રવેશ મેળવ્યો છે, ત્યારે અમે આપ સર્વને એ વિશ્વાસ અપાવીએ છીએ કે કોલેજ અને કોલેજમાં કોમર્સ ફેકલ્ટીઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત આજે ટૂંકાણમાં સમજૂતી આપવાનો છું. જેમણે આપણને જ્યારે સબ્જેક્ટ પસંદ કરેલા હશે ત્યારે 3 તમને ઓપ્શન આપવામાં આવેલા હશે અને જ્યારે તમે સાઇન કરવા માટે આવ્યા હતા ત્યારે જે છે તમને 3 જે ઓપ્શન હતા, વિકલ્પ હતા, એ તમને પૂછવામાં આવ્યા હતા અને એમાંથી 3 વિકલ્પ જે છે એ બેસ્ટ છે, સરસ જ છે. मनुष्य में होना बहुत जरूरी है. एकता, यूनिटी, अनुशासन, डिसिप्लिन. अब मैं आपको बताती हूँ जिन्होंने भी एनसीसी सिलेक्ट किया है और एनसीसी सिलेक्ट करना चाहते हैं. हमारा जो एनसीसी का कोर्स है वो 3 वर्ष का है. पहले वर्ष में आपका सिलेक्शन प्रोसेस होगा. सिलेक्शन प्रोसेस के बाद आपका एनरोलमेंट किया जाएगा.
और ये जो सिलेक्शन प्रोसेस है वो मैं नहीं करूंगी। તો આ હતા આજના સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।